સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને તેમાં પણ ભરૂચ જિલ્લાની વાત કરીએ તો અંકલેશ્વર નગરપાલિકા, ભરૂચ નગરપાલિકા, આમોદ નગરપાલિકા અને જંબુસર નગરપાલિકા સાથે જ ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્યા ટીવીની મુહિમ મારો મત મારો હુંકાર, નેતાજી સાંભળો પ્રજાની પુકાર સાથે જ મતદારોનો મિજાજ અને નગરપાલિકામાં વોર યાત્રા લઈને આવી રહ્યું છે સત્યા ટીવી ન્યૂઝ। સમગ્ર ટીમ સાથે આપ તૈયાર રહો। દરેક વોરમાં આવશે, દરેક મતદારોનો મિજાજ જાણવામાં આવશે અને વોર યાત્રામાં આપને પ્રશ્નો પૂછાશે અને તેના સવાલો સીધા કરાશે નેતાજી। નગર હોય કે શહેર, હું ભૂમિ ભટ્ટ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કરીશ કામ મતદારોના મિજાજ અને વોર યાત્રામાં। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું સુરજ પટેલ વોર યાત્રા અને મારો મત મારો હુંકાર, નેતાજી સાંભળો પ્રજાની પુકાર લઈને આવી રહ્યો છું આપણા વિસ્તારમાં સત્યા ટીવીની ખાસ ચૂંટણી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હું સોનલ વણકર આવીશ આપના મત વિસ્તારમાં અને એમ જાણીશ નગરજનોના મનની વાત વોર્ડ યાત્રામાં। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું છું આકાશ પાટીલ, તમારા મત વિસ્તારમાં આવી રહ્યો છું મતદારોનો મિજાજ લઈને। તૈયાર છો ને? અને હું ઇમ્તિયાઝ ખાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હું આવી રહ્યો છું આપના વિસ્તારમાં। શું તમે તૈયાર છો? ચૂંટણી આવે તો હજુ તો સુધી કોઈ આવ્યું જ નથી। ચૂંટણી માટે પ્રચાર કરવા પણ કોઈ નથી આવ્યું। ચૂંટણી આવે ત્યારે આવશે, પછી ચૂંટણી પતી જાય પછી કોઈ પૂછવા પણ નથી આવતું કે તમે કેમ છો, કેવું છે, કશું પૂછવા પણ નથી આવતું। યુવાને લાવવો જ જોઈએ નવા, જે જૂના છે તેમને તમારે બહાર કાઢો। નવા માણસોને જે ખબર જ ના હોય ને તમે એની પાસે કઈ રીતે કામની આશા રાખો? અત્યાર લગીનના જે પ્રશ્નો છે તેનું નિવાકરણ આવ્યું ન હોય તેવા કોઈ પ્રશ્નો અંકલેશ્વરના તમે છો? અંકલેશ્વરના રોડ બધા બેકાર, કોઈ જગ્યાએ કોઈ રોડનું કામ સરસ થયું જ નથી। કોઈ બી જગ્યાએ જો તો કોઈ પણ કામ જો એક્સવાય છે, કોઈ કામમાં સફળતા છે જ નહીં। દરેકના મુખ્ય પ્રશ્નો તો નિયમિત રીતે પાણી લોકોને મળે છે, વીજળીના થોડા ધંધિયા છે અને એનાથી પબ્લિક થોડી નારાજ છે। બાકી રસ્તા જેટલા સારા હોવા જોઈએ એટલા સારા નથી અને એની પાસે જે નાણાં ખર્ચાય છે એનું પણ વળતર દેખાતું નથી। બીજું કે કોંગ્રેસ અત્યારે નબળી છે, કોઈ સ્થાનિક નેતા એટલો પાવરફુલ છે નહીં। જે ગયે વખતે ચૂંટાયા એ લોકો પણ એટલું સારું પરફોર્મન્સ આપી શક્યા નથી। જૂના જોગીઓને ઘેરે બેસાડવાના, નવા જે યુવાન છે એને આગળ લાવવા આપણે સમર્થ છે, બાકી જૂના જોગીને કાઢી મૂકવા જેવા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે આજ રોજ ફોર્મ ચકાસણીના પણ દિવસ હતા અને ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। હવે કેટલા ફોર્મ રદ થાય છે અને કેટલા ઉમેદવારો મેદાને ઉતરે છે તે પણ 15 તારીખે અંતિમ ઘડીમાં ખબર પડી જશે। ત્યારે હવે જનતાના સામે જનતાના જ પ્રશ્નોને નિવાકરણ આપવા માટે કેટલાક યુવા ચહેરા પણ મેદાને ઉતર્યા છે। ત્યારે જોવા જઈએ તો જે અમુક પક્ષો છે તેમાં નવા દાવેદારો પણ ઉમેદવારી નોંધાવી છે। ત્યારે હવે શું છે જનતાનો મિજાજ તે આપણે જાણીશું અને વાત કરીશું। આપણા સાથે કેટલાક વડીલ બેઠા છે જેઓ વર્ષોનો અનુભવ છે, કેટલા નેતા આવ્યા હશે ને કેટલા ગયા હશે અને સ્થાનિક મુદ્દાઓને લઈને તેમને પણ ધ્યાને હશે। ત્યારે આપણા સાથે એક વડીલ છે, તેમના સાથે આપણે વાત કરીશું। દાદા, જે મુખ્ય પ્રશ્નો છે સ્થાનિકના તેના વિશે? સ્થાનિકના મુખ્ય પ્રશ્નોમાં તો નિયમિત રીતે પાણી લોકોને મળવું જોઈએ અને તે મળે છે। વીજળીના થોડા ધંધિયા છે અને એનાથી પબ્લિક થોડી નારાજ છે। બાકી રસ્તા જેટલા સારા હોવા જોઈએ એટલા સારા નથી અને એની પાછળ જે નાણાં ખર્ચાય છે એનું પણ વળતર દેખાતું નથી। ઓવરઓલ જોઈએ આપણે આખી તો ભાજપનો હાથ અત્યારે તો ઉપર છે। મતદારો સ્થાનિક નેતાઓ કરતાં રાષ્ટ્રીય નેતાને મહત્વ આપે છે અને લોકો એમ માને છે કે આપણે તો મોદીજીને જોવાના, એટલે એ રીતે હું માનું છું ત્યાં સુધી ભાજપનો હાથ ઉપર છે। જે લોકલ પ્રશ્નો છે, જે લોકલ નેતાઓ છે તેમને આજ સુધી, તમે તો વડીલ છો, વર્ષોથી જોતા આવ્યા છો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેકવાર ઉમેદવારો તમે જુઓ છો કે સ્થાનિક પ્રશ્નોની રજૂઆતને માળખા નથી આપતા, તેના વિશે શું કહેશો?
સ્થાનિક લોકોના વ્યક્તિગત જે મામલાઓ હોય છે જે સાચા હોય છે એના પર પણ ધ્યાન અપાતું નથી. અને સત્તા ઘણી વાર તો નગરપાલિકા ઓફિસમાં તમે જાઓ તો તમને એમ લાગે કે સત્તાના મદમાં આ લોકો આંધળા બની ગયા છે. પણ પ્રજા પાસે બીજો કોઈ વિકલ્પ નથી. એ આપણા કમનસીબી છે. બીજું કે કોંગ્રેસ અત્યંત નબળી છે. કોઈ સ્થાનિક નેતા એટલો પાવરફુલ છે નહીં. જે ગયે વખતે ચૂંટાયા એ લોકો પણ એટલું સારું પરફોર્મન્સ આપી શક્યા નથી. એટલે પ્રજા દ્વિધામાં છે અત્યારે. તો એમને પુનરાવર્તન કરતા તો ચેન્જ થાય એમાં વધારે ઇન્ટરેસ્ટ છે, પણ એ શક્ય મને લાગતું નથી. ખાસ કરીને સમીકરણો બદલાયા છે. યુવા જે છે તે ચહેરાઓ મેદાને ઉતરે છે. હવે જે યુવા ચહેરાઓને યોગદાન આપવામાં આવ્યું છે, દરેક પક્ષે યુવા ચહેરા ઉતાર્યા છે. તમને શું લાગે છે, હવે એ લોકો કામ કરીને બતાવશે ખરા? યુવા ચહેરાઓ જ્યારે મત માંગવા આવે છે ત્યારે આપણને ઇમ્પ્રેસ કરી જાય છે કે ભાઈ એ કામ કરશે એવું લાગે છે, પણ સરવાળે અંદર ગયા પછી એવું કોઈ ખાસ દેખાતું નથી. કે કોઈ યુવા નેતા બી એવો નથી કે જે સ્થાનિક પ્રજાને નેતાગીરી આપી શકે. અને એ સંજોગોમાં જે જૂના જોગીઓ છે એ જ રાજ કરે છે. બીજા પણ વડીલ છે, આપણે તેમના સાથે પણ વાત કરીશું. સ્થાનિક મુદ્દાઓ છે, સ્થાનિક રજૂઆતો છે, તેને લઈને શું કહેશો દાદા? મારો તો વિચાર એવો છે કે જે આ પેનલ ઉતારે છે તેમાં એ રીતનું સિલેક્શન કરવું જોઈએ કે ક્વોલિફાઈડ પર્સન હોવા જોઈએ. દરેક વોર્ડમાં તમે જુઓ 1-2 માણસ એવા હોય છે કે જેની પાસે તમે કોઈ આશા રાખી શકો નહીં. ક્વોલિફાઈડ પર્સન હોવા જોઈએ, એ રીતનું મારું મંતવ્ય છે. આ વખતે શિક્ષિત ઉમેદવારો ઉભા થયા છે, યુવા ચહેરાઓ છે, ભણેલા ગણેલા છે. અંકલેશ્વરમાંથી 27 વર્ષ યુવાનને પણ ટિકિટ આપવામાં આવી છે. તે બી ક્વોલિફાઈડ છે અને તેને મેદાને ઉતર્યા છે. ખાસ કરીને પક્ષે તેમને યુવા ચહેરા વધારે આગળ આવ્યા છે. સ્થાનિક મુદ્દાઓની રજૂઆત કરે અને જે કામ ન થયા એવા કોઈ ધ્યાને ખરા? એવું તો કઈ હવે ખબર નથી પરંતુ એ માણસો નવા આપવાથી કે એમને કઈ અનુભવ નહીં હોય ને તમે એમને ઊભા રાખી શકો, એમની પાસે તમે કઈ રીતે આશા રાખી શકો? તમારી પાસે જે જૂના જોગીઓ હતા ને જે ખરેખર કામ કરતા રહ્યા જૂના માણસો, તેમને તમે જો ચાન્સ આપતો તો તે કામ સારી રીતે થાય. અને નવા માણસોને જે ખબર જ ના હોય ને તમે એની પાસે કઈ રીતે કામની આશા રાખી શકો? એટલે વડીલનું કહેવું છે કે નવા ચહેરા ઉતરે છે ને નવા ચહેરા મેદાને હોય અને તેને ધ્યાને જ ના હોય કે મારા વોર્ડમાં શું સમસ્યા વર્ષોથી છે અને પછીથી તેઓ મેદાનમાં ઉતરે છે. હવે પબ્લિકની રજૂઆત વચ્ચે તેઓ પબ્લિકનું કામ કરે કે નહીં તે પણ એક મોટી સમસ્યા ઊભી થાય છે. આપણા સાથે બીજા પણ વડીલ છે. આપણે તેમના દાદા ના પાડે છે એમ તો દાદાને અમુક મુદ્દા ખબર હશે, પણ આપણા સાથે બીજા પણ જનતા છે, તેમના સાથે આપણે વાત કરીશું. જ્યારે ઘરના આંગણે જે સ્થાનિક સવાલો હોય તે ગૂંજતા હોય ત્યારે ઘરના આંગણે સ્વચ્છતા ગંદકી ને શું છે સવાલો, તેવા પ્રશ્નોમાં એક જ ઘરનું આંગણું કહેવાય એવી મહિલાઓ આપણા સાથે છે, ત્યારે આપણે એમના સાથે પણ વાત કરીશું. સ્થાનિક જે મુદ્દાઓ છે અને રોડ રસ્તાથી લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવા યુવા વર્ગો ઉતાર્યા છે. શું આગળના પ્રશ્નો છે અને તમે જોયું હશે કે કેટલાક સ્થાનિક મુદ્દાઓ જે સાંભળવામાં નથી આવતા, એના વિશે શું કહેશો? કશું નહીં કહેવાય. અમે કઈ ચૂંટણીની કઈ હજુ કાંઈ ચર્ચા છે? હજુ તો કાલે ફોર્મ ભરાયા છે. હજુ અમારે તો કોઈ ચૂંટણી વાર આવ્યા જ નથી. એમને ખબર જ નથી કે સ્થાનિક મુદ્દાઓ શું છે. ચૂંટણીના ફોર્મ ભરાયા પણ જૂના જોગીઓએ શું કામ કર્યા તે બોલવા પણ રાજી નથી. આપણા સાથે બીજા વડીલ છે, તેમના સાથે આપણે વાત કરીશું કે સ્થાનિક મુદ્દાઓને લઈને એક બેન છે, આપણે એમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે સ્થાનિક મુદ્દાઓ છે તેના ધ્યાને ના દોર્યા હોય અને કયા કામો કરવા જોઈએ સરકાર? સરકારે બાગમાં થોડીક સ્વચ્છતા જોઈતી, રસ્તા પણ થોડાક વ્યવસ્થિત નથી. આ બાજુ તો હજુ કેટલા 6-8 મહિનાથી કામ ચાલે છે, હજુ પૂરું થયું નથી કામ. કેટલી તકલીફ પડે છે આવવા જવા માટે, મહિલાઓને બધાઓને બહુ તકલીફ પડે છે. નવા યુવા વર્ગને મેદાને ઉતાર્યા છે અને તેઓ હવે સ્પષ્ટતા કરે છે કે અમે જનતાના કામ કરીશું. દરેક પક્ષમાં યુવા વર્ગ છે ને નવા ચહેરા છે, યુવા છે, એના વિશે શું કહેશો? જોઈએ હવે યુવા વર્ગ કેવા કામ કરે તે અમે જોઈએ. અમે સિનિયર સિટીઝન વાળા જોઈએ કે કેવું કામ કરે છે તે જોઈશું અમે. સિનિયર સિટીઝનોના સવાલ હોય, બાર રસ્તા મુદ્દે, પાણીના મુદ્દા હોય, તો શું કહેશો? તમારા કોઈ લોકલ એવા મુદ્દા છે જેને આજ સુધી તમે જોયા હશે પણ તેનું નિવાકરણ ન આવ્યું હોય? રોડ બરાબર નથી. અમારા ફળિયામાં રોડ તો છે જ નહીં બરાબર.
આજે કેટલા વર્ષોથી રોડ ખાડા ટેકરા વાળા ચાલવાની હો પડી પણ જાય, ઉંમર વાળાને ચાલવાની હો પણ બહુ તકલીફ પડે છે. હા, ફળિયામાં ચૂંટણી આવે તો હજુ તો સુધી કોઈ આવ્યું જ નથી. ચૂંટણી માટે પ્રચાર કરવા પણ કોઈ નથી આવ્યું. ચૂંટણી આવે ત્યારે આવશે, પછી ચૂંટણી પતી જાય પછી કોઈ પૂછવા પણ નથી આવતું કે તમે કેમ છો, કેવું છે, કશું પૂછવા પણ નથી આવતું. આપણા સાથે બીજા પણ વડીલ છે, તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે સ્થાનિક મુદ્દાઓ છે, સ્વરાજની ચૂંટણી છે, યુવા વર્ગને ઉતાર્યા છે, અને રોડ રસ્તા પાણી ગટર લાઈનના મુદ્દે શું કહેશો? બરાબર નથી. ગટર માટે પણ નથી, રસ્તા માટે પણ નથી. જેવી સુવિધા જોઈએ એવી સુવિધા મળતી નથી. અમારે અહીંથી રોજ 5:30 વાગ્યાના આવીએ 7 વાગ્યા સુધી, પણ એવી સુવિધા અમને મળતી નથી હજુ પણ. નગરમાં સ્વચ્છતાના મુદ્દે શું કહેશો? કેટલી સ્વચ્છતા છે? બહુ ગંદકી. અમે માર્કેટમાં રહીએ છીએ પણ 3 દિવસ થાય 2 દિવસ થાય તો એ વાળવા વાળા સાફ કરવા વાળા આવતા નથી. બહુ ગંદકી થઈ જાય છે અમારે તો. ટ્રેક્ટરોથી લઈને અમારે તો ખાલી આ 4 વ્હીલર જ આવે, રિક્ષા આવે કે એક ગાડી જ આવે, બીજું કશું નહીં આવે. સ્વચ્છતાના મુદ્દે પણ પાછળ હોય તેવું કહેવું છે. માર્કેટમાં રહે છે પણ સ્વચ્છતાના મુદ્દે ક્યાંક થોડું ઘણું આગળ પાછળ હોય. ત્યારે આ જનતા જનાર્દન છે, અને જનતા જનાર્દનના પ્રશ્નોને વાચા આપવા માટે યુવા વર્ગ મેદાને ઉતર્યું હોય ત્યારે હવે એક નવી આશાની કિરણ જાગતી હોય છે, અને નગરને ફરીથી સ્વચ્છ અને સુંદર બનાવે તેવા પણ તેમના મૌખિક રજૂઆતો છે. ત્યારે આવી મૌખિક રજૂઆતોને ધ્યાને દોરીને આવનાર ઉમેદવારો જો જીતે તો આ પ્રશ્નના નિવાકરણ માટે આગળ આવે તેવી પણ લોક માંગ ઉઠી છે. જોવા જઈએ તો અંકલેશ્વરમાં ઘણા પ્રશ્નો છે, અને પ્રશ્નોને વાચા આપવા માટે હવે યુવા વર્ગે મેદાને ઉતર્યા છે. તો મેદાને ઉતરીને આ જનતાના કેટલા પ્રશ્નોના નિવાકરણ આવે તે પણ એક જોવાનું રહ્યું. જી, તો જનતાના વચ્ચે પણ પ્રશ્નો છે તો આપણે વાત કરીશું. દાદા, સ્થાનિક મુદ્દાઓ છે, સ્થાનિક રજૂઆતો છે, અને સ્વરાજની ચૂંટણી હોય ત્યારે જે નવા દાવેદારો નોંધાવે છે, યુવા વર્ગ વચ્ચે આવ્યું છે, એના વિશે તમે શું કહેશો? યુવા વર્ગને લાવવો જ જોઈએ સર, નવા. જે જૂના છે તેમને તમારે બહાર કાઢવા જોઈએ. અત્યાર લગીનના જે પ્રશ્નો છે તેનું નિવાકરણ આવ્યું ન હોય તેવા કોઈ પ્રશ્નો અંકલેશ્વરના તમે શું કહેશો? અંકલેશ્વરના રોડ બધા બેકાર. કોઈ જગ્યાએ કોઈ રોડનું કામ સરસ થયું જ નથી. કોઈ બી જગ્યાએ જો તો કોઈ પણ કામ જો XYZ, કોઈ કામમાં સફળતા છે જ નહીં. નગરપાલિકાના અંદર જૂના જોગીઓ હતા, તેના જગ્યા પર હવે નવા યુવા ચહેરા છે તે કામ કરીને બતાવશે કે નહીં? હા, એ બતાવશે. નવા ચહેરા લાવવા જ જોઈએ. જૂનાને બધાને કાઢો અને નવાને અંદર. આ તો બધા કોઈ એવી સમસ્યાઓ હોય જેનું નિવાકરણ ના હોય, તમારા આંખના સામે એવું બન્યું હોય કે આ રસ્તા, રોડ રસ્તા, પાણી, ગટર લાઈન અને એવી સમસ્યાઓને લઈને રજૂઆતો થઈ હોય ને તેના કામ ના થયા હોય? જે બી કામ કરે છે 6 મહિના, 8 મહિના, 10 મહિના સુધી ચાલે છે. 2 મહિનાનું કામ હોય છે, એટલે એમાં શું હોય બીજું? આપણા સાથે બીજા પણ વડીલ છે, તેમના સાથે વાત કરીશું. વર્ષોનો અનુભવ બોલે છે, અને કહેવત છે કે જૂના જોગીઓ જ ગાળા વારે, બાકી યુવા ચહેરાઓને શું ખબર હોય. તેવી રીતના જ આપણા સાથે કેટલાક વડીલ પણ છે, આપણે તેમના સાથે વાત કરીશું, અને બીજા વડીલો છે તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા, લોકલ પ્રશ્નો છે, લોકલ રજૂઆતો છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, અને સ્વરાજમાં નવા જોગીઓ આવ્યા છે, યુવા વર્ગને આ વખતે મોકો આપવામાં આવે છે. શું કહેશો એના વિશે? જૂના જોગીઓને ઘેરે બેસાડવાના, નવા જે યુવાન છે એને આગળ લાવવા આપણે સંમત છે. હા, બાકી જૂના જોગીને કાઢી જ મૂકવા જેવા છે. એવી કોઈ સ્થાનિક રજૂઆતો હોય જેને પ્રશ્નોના નિવાકરણ અત્યાર સુધી ના આવ્યા, એવા કોઈ ધ્યાન? રજૂઆત કરી, મેં CM સુધી કરી, કલેક્ટર સુધી રજૂઆત કરી. મારી પાસે કાગળ બી છે કે તમારે ચીફ ઓફિસરને મળવાનું. બરાબર, ચીફ ઓફિસર કે ધ્યાન આપતા જ નથી. આ બાગની તમને વાત કરું, બાગ માટે મેં લખીને આપ્યું છે. આ ફુવારા કેટલા વખતથી બંધ છે. આ ફુવારામાં લાખો રૂપિયા ખર્ચો કરેલો છે, ફુવારા બંધ છે. બરાબર, અહીંયા મેં કીધું કે મારી પાસે સવારમાં તમે ઘાસ કપાવો અને પાણી છંટકાવો તો લોકોને બેસવાની સગવડ સારી થાય એમ, પણ કોઈ સાંભળતું જ નથી. સાંભળતા અને કોઈ સાંભળતું જ નથી. અને જે અમારા સાંભળતા નિલેશ પટેલ બિચારા ગુજરી ગયા. અંકલેશ્વર નગરપાલિકાની અંદર સ્થાનિક રજૂઆતો લઈને વડીલે બહુ વાર રજૂઆત કરી, પણ તેવા મુદ્દાઓને ધ્યાને ન દોર્યો, અને જે ધ્યાને દોરેવા હતા નિલેશ પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના જે ચેરમેન હતા, તેઓનું નિધન થયું, અને ત્યારબાદ લોકલ પ્રશ્નોને કોઈ રજૂઆત આપે તેમ નથી તેવું વડીલનું કહેવું છે. આ તો અંકલેશ્વરની જનતાનો મિજાજ, ને સમગ્ર જિલ્લામાં સત્યા ટીવીની ટીમ પહોંચીને જાણશે જનતાનો મિજાજ શું છે સ્થાનિક પ્રશ્નોને. સુરજ પટેલ, કરણસિંહ સાથે
ઇમ્તિયાઝ પઠાણ, અંકલેશ્વર.